નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે સર્કલ ઓફ લવ. હવે આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લિસનિંગ. તો આજે આપણે આ વિડીયોમાં આ લિસનિંગ નામના સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે તો એમાં એક સુંદર મજાનું કાવ્ય આપેલું છે. તો ચાલો આપણે આ કાવ્યનો અર્થ સમજીએ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. અહીંયા ફેમિલી અને મિત્રની વાત કરવામાં આવી છે કે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ. કે આપણું જે ફેમિલી હોય છે, આપણા મિત્રો હોય છે, એ કેટલા વહાલા અને કેટલા સાચા હોય છે. એ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. તમારી અને મારી વચ્ચે એક ખાસ પ્રકારનો બોન્ડ હોય છે. બોન્ડ એટલે કે બંધન, બરાબર છે. ઇન એવરી લાફ. દરેક પ્રકારના હાસ્યમાં. ઇન એવરી ચીયર. દરેક પ્રકારના આનંદમાં. ચીયર એટલે આનંદ. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. જેમ વર્ષો પસાર થાય છે તેમ પ્રેમમાં શું થાય છે? વધારો થાય છે. પ્રેમ વધતો જ જાય છે. વિથ ફેમિલી. આપણા કુટુંબની સાથે. વી વેર નેવર અલોન. વી આર નેવર અલોન. જ્યારે આપણી કુટુંબ સાથે હોય ત્યારે આપણે ક્યારેય અલોન હોતા નથી. આપણે ક્યારેય એકલા હોતા નથી. ઇન ધેયર એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે શું થાય ખબર છે? એમ્બ્રેસ એટલે કે એની હૂંફ, બરાબર, એનું આલિંગન. તેમના આલિંગનમાં વી હેવ ઓલવેઝ ગ્રોન. આપણે હંમેશા મોટા થતા હોય છીએ. થ્રુ હાઈઝ એન્ડ લોઝ. જો આ શબ્દ ભેગા હોય છે, હાઈઝ એન્ડ લોઝ એટલે કે સુખ અને દુઃખ. સુખ હોય કે દુઃખ હોય, વી સ્ટેન્ડ બાય. આપણે એકબીજાની સાથે ઊભા હોઈએ છીએ. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ. કેવા હેન્ડ્સ કીધા છે? ગાઈડિંગ હેન્ડ્સ એટલે કે માર્ગદર્શક આપનારા હાથો અને પવિત્ર હૃદય ક્યારેય આપણા માટે ખોટા બોલતા નથી. આપણું હંમેશા સારું ઈચ્છે છે. ફ્રેન્ડ્સ આર જેમ્સ. અને મિત્રો તો કેવા હોય છે? હીરા જેવા હોય છે, જેમ્સ જેવા હોય છે. શાઇનિંગ બ્રાઇટ. જે હંમેશા તેજસ્વી હોય છે. ધે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ. મિત્રો છે ને એ આપણા દિવસોને ખૂબ આનંદથી ભરી દે છે. પણ સારા મિત્ર હોય તો. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ ધે મેક અવર જર્ની વર્થ વાઇલ. તમામ પ્રકારની કોઈ સિક્રેટ હોય, તમામ પ્રકારના હાસ્ય હોય, આ બધાની સાથે તેઓ આપણી જે જર્ની છે, જે આપણી મુસાફરી છે, એને વર્થવાઇલ બનાવે છે, એકદમ યોગ્ય બનાવે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. છેલ્લું પેરેગ્રાફ છે ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે. કે આપણે એકસાથે મળીને દરરોજ નવા નવા દિવસોનો સામનો કરીએ છીએ. ફેસ કરવું એટલે સામનો કરવો. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે. ભલે કોઈ પણ મુસીબત આવે આપણે એકબીજાના હાથમાં હાથ પરોવી એનો સામનો કરીએ છીએ. ઇન ધીસ સર્કલ ઓફ લવ. પ્રેમના આ સર્કલમાં, પ્રેમના આ સર્કલ એટલે વર્તુળમાં. સો વાઇડ. પ્રેમનું આ સર્કલ એટલું બધું વિશાળ છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. કે જેમાં આપણે આપણની તાકાત અને આપણા ગર્વનો અહેસાસ થાય છે. તો આ એક સુંદર મજાનું કાવ્ય જેમાં આપણને કુટુંબ વિશે, મિત્રો વિશે અને કુટુંબ આપણા માટે કેટલું જરૂરી છે એના વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. તેમાં પહેલું આપ્યું છે અવર લવ ગ્રોઝ ખાલી જગ્યા યર બાય યર. આપણે આ ખાલી જગ્યા કાવ્યને આધારે લખવાની છે. તો પહેલામાં જવાબ આવશે સ્ટ્રોંગર. થ્રુ ખાલી જગ્યા વી સ્ટેન્ડ બાય. તો એમાં જવાબ આવશે હાઈઝ એન્ડ લોઝ. ખાલી જગ્યા આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. તો એમાં જવાબ આવશે ફ્રેન્ડ્સ. ખાલી જગ્યા મેક અવર જર્ની વર્થ ધ વાઇલ. એમાં આવશે ધ્યેય. ધ્યેય એટલે કોણ? અહીંયા મિત્રો, એવો અર્થ લેવાનો. એટલે તમે ધ્યેયની જગ્યાએ, આ ધ્યેયના સ્થાને તમે ફ્રેન્ડ્સ પણ લખી શકો, બરાબર, તો પણ જવાબ સાચો પડે. વી ફાઇન્ડ ખાલી જગ્યા એમાં આવશે અવર સ્ટ્રેન્થ. વી ફાઇન્ડ ખાલી જગ્યા એમાં આવશે અવર પ્રાઇડ.
તો આ બધી ખાલી જગ્યા આપણે કાવ્યના આધારે પૂર્ણ કરી. ત્યાર પછી એક સરસ મજાની સ્ટોરી આવે છે, બહુ સમજવા જેવી છે મિત્રો. ધ રિયલ ડાયમંડ એટલે કે સાચો હીરો. ચાલો જોઈએ સ્ટોરીમાં શું આવે છે. અહીંયા 4 બહેનો છે, પાણી ભરવા આવે છે. એક માજી એની પાછળ પાછળ જાય છે. ચાલો જોઈએ શું આવે છે. વન ઇવનિંગ, એક સાંજે 4 વિલેજ વુમેન, 4 ગામડાની સ્ત્રીઓ, વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ, કૂવામાંથી પાણી લાવવા માટે જાય છે. એન એલ્ડરલી વુમન એટલે કે મોટી ઉંમરની સ્ત્રી, એક વૃદ્ધ સ્ત્રી, વોકડ વિથ ધેમ સાયલેન્ટલી, આ 4 સ્ત્રીઓની સાથે સાથે આવતા હતા. ધે ફિલ્ડ ધેયર પોટ્સ, આ બધી સ્ત્રીઓ 4 જે સ્ત્રીઓ હતી તેણે પોતાના જે પોટ હતા, વાસણ હતા એ ભરી લીધા. એન્ડ ધે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેયર સન્સ, અને આ 4 સ્ત્રીઓ પોતાના પુત્ર વિશે વાતો કરવા લાગી. ધ ફર્સ્ટ વુમન સેડ, તો એમાં પહેલી સ્ત્રીએ કીધું કે માય સન સિંગ્સ વેરી બ્યુટીફુલી. બધી સ્ત્રીઓ છે ને પોતાના પુત્રના વખાણ કરવા માંડ્યા, બરાબર. તો પહેલી સ્ત્રીએ શું કીધું કે મારો દીકરો તો એટલું સુંદર રીતે ગાય છે. એવરીવન લવ્સ હિઝ વોઇસ, બધાને એનો અવાજ ખૂબ ગમે છે. ધ સેકન્ડ વુમન સેડ, તો બીજી સ્ત્રી બોલી માય સન ઇઝ વેરી સ્ટ્રોંગ, મારો દીકરો તો એકદમ બળવાન છે. પીપલ કોલ હિમ ભીમ, લોકો તો એને ભીમ કહે છે, ભીમ જેવો તાકાતવાળો છે. ધ થર્ડ વુમન સેડ, તો ત્રીજી સ્ત્રીએ કીધું કે માય સન ઇઝ વેરી સ્માર્ટ, કે મારો દીકરો તો બહુ સ્માર્ટ છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ, એ જે વાંચે ને એ બધું એને યાદ રહી જાય, બરાબર. ધ ફોર્થ વુમન, હવે જે ચોથી સ્ત્રી હતી, ડીડ નોટ સે એનીથિંગ, એ કંઈ પણ વસ્તુ બોલી નહીં. ધ સેકન્ડ વુમન આસ્ક્ડ, તો બીજા નંબરની સ્ત્રીએ પૂછ્યું ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન, કે શું તું તારા પુત્ર વિશે કંઈ કહેવા નથી માગતી. સી સ્માઇલ્ડ એન્ડ સેડ, તો ચોથી સ્ત્રી હસી અને કીધું કે માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ, કે ભાઈ મારો દીકરો કંઈ એવો બધો બળવાન નથી ભીમ જેવો. એન્ડ હી ડઝન્ટ સિંગ, એને બહુ ગાતા પણ આવડતું નથી. ઓર રીડ લાઇક યોર સન્સ, અને તારા પુત્રની જેમ એને બહુ વાંચતા પણ આવડતું નથી, એટલો બધો બુદ્ધિશાળી નથી. ધે સ્ટાર્ટેડ વોકિંગ બેક ટુ ધ વિલેજ, હવે આ 4 સ્ત્રીઓ પાણી ભરી અને પોતાના ગામ તરફ પાછી ફરતી હતી. પછી જોઈએ શું થાય. સૂન, તરત જ અ બોય પાસ્ડ બાય, એક છોકરો છે ને એની બાજુમાંથી પસાર થયો. સિંગિંગ બ્યુટીફુલી, સુંદર મજાનું ગીત ગાતો ગાતો છોકરો ત્યાંથી બાજુમાંથી પસાર થઈને વયો ગયો. ધ ફર્સ્ટ વુમન સેડ, તો પહેલી સ્ત્રીએ શું કીધું ખબર, ધેટ્સ માય સન, આ જુઓ મારો પુત્ર છે. બટ હી ડીડન્ટ ઇવન લુક એટ હર, પણ એના પુત્રએ એની સામું જોયું પણ નહીં, બરાબર. લેટર, થોડી વાર પછી અ સ્ટ્રોંગ બોય વોકડ બાય, એક ભીમ જેવો છોકરો બાજુમાંથી પસાર થયો. ધ સેકન્ડ વુમન સેડ, તો બીજી સ્ત્રીએ શું કીધું કે ધેટ્સ માય સન, આ મારો પુત્ર છે. બટ હી ઓલ્સો ડીડન્ટ નોટિસ હિઝ મધર, પણ એ પુત્રએ પણ એની માતાની સામે જોયું નહીં. આફ્ટર અ વાઇલ, એટલે કે થોડા સમય પછી, અ બોય કેમ રિસાઇટિંગ પોએમ્સ, એક છોકરો છે ત્યાંથી પસાર થયો કવિતા ગાતો ગાતો. ધ થર્ડ વુમન સેડ, તો ત્રીજી સ્ત્રીએ શું કીધું, ધેટ્સ માય સન, એ મારો પુત્ર છે. બટ હી ઓલ્સો ડીડ નોટ નોટિસ હિઝ મધર, પણ એ ત્રીજા પુત્ર જે નીકળ્યો તો છોકરો, એણે પણ તેની માતા સામે જોયું પણ નહીં, ધ્યાન ના લીધું. ધેન પછી અનધર બોય વોઝ પાસિંગ બાય, ત્યાં એક ચોથો છોકરો બાજુમાંથી પસાર થાય છે. હી સો હિઝ મધર, તેણે તેની માતાને જોઈ. ધ ફોર્થ વુમન, એની માતા કોણ હતી, પેલી ચોથી સ્ત્રી હતી ને તે. એન્ડ ટૂક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર, અને વજનદાર જે પાણી ભરેલું માટલું હતું ને એ છોકરાએ ઉપાડી લીધું. ધ થ્રી વુમેન વેર સરપ્રાઇઝડ, આ 3 સ્ત્રીને બહુ આશ્ચર્ય થયું. ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ, પેલી વૃદ્ધ સ્ત્રી હસવા લાગી અને કીધું કે ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ,
ખરેખર આ જે ચોથા સ્ત્રીનો જે પુત્ર છે ને એ સાચો હીરો છે. બાકી બધા છોકરા એમને નીકળી ગયા, એની માતા સામે જોયું પણ નહીં. હવે ભીમ જેવો છોકરો શું કામનો, એક વાસણ ના ઉપાડી શકે તો, બરાબર છે. તો અહીંયા આ સ્ટોરી કમ્પ્લીટ થાય છે. તેને આધારે આપણે ફરીથી નીચે વાક્ય કોણ બોલે છે આપણે એ લખવાનું છે. તો પહેલું વાક્ય છે માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. તો આ વાક્ય બોલનાર છે ધ ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રી. ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. આ વાક્ય કોણ બોલે છે? ધ એલ્ડરલી વુમન, એટલે કે જે વૃદ્ધ સ્ત્રી હતી તે. માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. આ વાક્ય બોલનાર છે ધ ફોર્થ વુમન, ચોથી સ્ત્રી. માય સન ઇઝ સો સ્ટ્રોંગ, એ એટલો બધો બળવાન છે દેટ પીપલ કોલ હિમ ભીમ, લોકો એને ભીમ કહે છે. તો આ વાક્ય બોલનાર છે ધ સેકન્ડ વુમન. માય સન ઇઝ વેરી સ્માર્ટ, મારો દીકરો તો બહુ સ્માર્ટ છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ, એ જે કંઈ પણ વાંચે ને બધું યાદ રહી જાય. તો આ બોલનાર કોણ છે? ધ થર્ડ વુમન. તો મિત્રો અહીંયા આપણે આ યુનિટ નંબર જે 4 છે, બરાબર, ધ સર્કલ ઓફ લવ, એના લિસનિંગ નામનું સેક્શન કમ્પ્લીટ થાય છે. તો મને આશા છે કે તમને આ વિભાગ સંપૂર્ણ સમજાઈ ગયો હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ એક સુંદર મજાની કોમેન્ટ ચોક્કસ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.